શિક્ષણની સીમાઓથી પર પર્યાવરણ સંસ્કરણનું સક્રિય મિશન ચલાવતા જેમીબેન આલેખન શક્તિભાઈ મુંદવા, ભાવિક લિંબાસિયા, માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર। શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નથી આપતા, પણ તેઓ સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ શિક્ષણ આપે છે। આ વાક્યને ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી શ્રી કળમ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી જેમીબેન માધવલાલ પટેલ પોતાના જીવન અને કાર્ય દ્વારા સાર્થક કરી બતાવ્યું છે। તેઓ પોતાના ગામ અને શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં જે યથાર્થ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહ્યા છે તેને ખરેખર અન્ય લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ અને પ્રેરણા સ્ત્રોત પૂરું પાડે છે। તેમની આ સફર માત્ર શિક્ષણ પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં પર્યાવરણ સંરક્ષણ, સર્જનાત્મક અને વિદ્યાર્થીઓના સ્વર્ગી વિકાસ માટેનું ઊંડું સમર્પણ દેખાય છે। જેમીબેન પટેલે છેલ્લા 15 વર્ષથી આ શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે। તેમનું સમર્પણ માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ પૂરતું સીમિત નથી, તેઓએ શિક્ષણની સાથે સાથે પર્યાવરણની સુરક્ષાને પણ પોતાના જીવનનું મુખ્ય મિશન બનાવ્યું છે। તેમનું આ મિશન એક સક્રિય અભિયાનમાં પરિવર્તન થયું છે, જેનો મુખ્ય હેતુ છે શાળા અને સમગ્ર ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું। સૌથી પ્રેરણાદાયક બાબત એ છે કે તેમણે માત્ર સમસ્યા અંગે જાગૃત નથી કર્યા, પણ તેનો વ્યવહાર ઉકેલ પણ પૂરો પાડ્યો છે। તેમણે પોતે કાપડમાંથી થેલીઓ બનાવી અને તેમનું ગામમાં ઘરે ઘરે નિઃશુલ્ક વિતરણ કર્યું। આ પગલું ગામ લોકોને પ્લાસ્ટિકનો વિકલ્પ સરળતાથી અને તાત્કાલિક અપનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે। જેમીબેન સમસ્યાના મૂળને સમજીને માત્ર સૈદ્ધાંતિક નહીં, પણ નક્કર અને સ્વરૂપ નિરાકરણ લાવવા માને છે। આ કુંડાઓમાં છોડનું વાવેતર કરીને તેમણે માત્ર કચરાના વ્યવસ્થાપકો જ નહીં, પણ પર્યાવરણને હરિયાળું અને શુદ્ધ બનાવવાનો પ્રયાસ કર્યો છે। શૈક્ષણિક કાર્યમાં પણ જેમીબેનનું સમર્પણ એટલું જ પ્રેરણાદાયક છે। શિક્ષક તરીકેની તેમની ભૂમિકા માત્ર અભ્યાસક્રમ પૂરતી સીમિત નથી, પરંતુ તેઓ વિદ્યાર્થીઓના વ્યવહાર અને સ્વર્ગી વિકાસ વિશેષ ભાર મૂકે છે। જેમીબેન પટેલ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તિકા જ્ઞાન આપવાને બદલે તેમને આત્મનિર્ભર બનાવવા પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે। શ્રી જેમીબેન માધવલાલ પટેલ માત્ર એક મદદનીશ શિક્ષક નથી, પરંતુ તેઓ પર્યાવરણ સંરક્ષણ અને સમાજ સેવિકા પણ છે। તેમનું કાર્ય માત્ર શ્રી કળમ પ્રાથમિક શાળા પ્રાંગણ પૂરતું સીમિત નથી, પરંતુ તે સમગ્ર સમાજ માટે એક દિશાસૂચક છે। આ જેમીબેન પટેલનું જીવન અને કાર્ય એવા દરેક વ્યક્તિ માટે પ્રેરણા સ્ત્રોત છે। પરિવર્તન લાવવા માટે મોટા સંસાધનોની નહીં, પરંતુ નિષ્ઠા, સમર્પણ અને સકારાત્મક અભિગમની જરૂર હોય છે। તેઓએ આવનારી પેઢીને માત્ર ભણાવવા જ નથી, પણ તેમને જીવન મૂલ્ય, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને આત્મનિર્ભરતાનું શિક્ષણ પણ આપે છે। નમસ્કાર, મારું નામ પટેલ જયમિની માધવલાલ। હું શ્રી કળમ પ્રાથમિક શાળા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર તેમાં એક મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। હું 1.5 વર્ષથી ગામ તથા મારી શાળાને પ્લાસ્ટિક મુક્ત કરી રહી છું। તેમજ ગામમાં મેં ઘરે ઘરે રેલી કાઢી બાળકો દ્વારા અને બધાને ઉપદેશ આપ્યો છે અને ઘરે ઘરે પ્લાસ્ટિકની થેલીઓ તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં તેની સમજ આપી છે। કાપડમાંથી મેં થેલીઓ બનાવી અને ઘરે ઘરે તેનું વિતરણ પણ કર્યું છે અને હું આ 15 વર્ષથી આ શાળામાં પોતાની ફરજ બજાવું છું અને હું 9:30 વાગે 15 વર્ષથી મારી શાળા ખોલી નાખું છું અને શાળાની સફાઈ પણ જાતે કરું છું। તેમજ મારી દીકરીઓ જે ભણી ગણીને પછી સાસરે જાય તો તેના માટે પણ ઉપયોગી થઈ શકે તેવું ભરત ગૂંથણ, સાબુ, શેમ્પૂ તેમજ સીવણ ક્લાસ તરીકેના કામ પણ હું કરાવડાવું છું અને આ પ્લાસ્ટિક જે વેસ્ટેજ છે તેમાંથી સરસ મજાના કુંડા બનાવી અને પર્યાવરણ સારું અને શુદ્ધ બને એના માટેના મેં અઢળક પ્રયાસ કર્યા છે અને સારા એવા કુંડા બનાવી અને એમાં છોડનું નિરૂપણ પણ કર્યું છે અને આવી જ રીતે આગળ પણ હજુ આ કામ મારું હું સક્સેસફુલ રાખવા માંગુ છું। બસ એ જ વસ્તુ।